વલ્લભ સાખી, અત્યારે હરિરાયજી સાતે સ્વરૂપનું આપણને વિવરણ કરાવે છે. કાલે આપણે 83મી સાખી લીધી હતી, આ 84મી. શ્રી દ્વારકેશ તદ ભાવ મેં ગોકુલેશ વ્રજભૂ અદભુત ગોકુલ ચંદ્રમા મનમથ મોહન રૂપ શ્રી વલ્લભ મનમથ મોહન રૂપ. હવે દ્વારકેશ તદ ભાવ અમે, ત્રીજું સ્વરૂપ કયું આવ્યું? દ્વારકાનાથ છે. ક્યાં બિરાજે છે? કાકરોલીમાં. હવે આ બધા સ્વરૂપની લીલા ભાવના, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના આપણે બધું વિવરણ કરી દીધું છે લગભગ 2-2.5 વર્ષ પહેલા. પણ છતાંય જ્યારે સાખીમાં આવ્યું છે તો ટૂંકમાં એનું અનુસંધાન. દ્વારિકાધીશ છે એ આંખ મીચોલીનું સ્વરૂપ છે, બધાય જાણે. એકવાર સામનેજી કેલી કરતા હતા બધી સખીઓ સાથે કે યમુનાજી. હવે બધા આનંદ કિલ્લોલ કરી રહ્યા હતા. હવે યમુનાજી આમ બેઠા હતા અને સખીઓ આમ હતી. હવે પ્રભુ પાછળ, અહીંયા પાછળથી કોઈ આવે તો મને ન દેખાય, તમને દેખાય. એટલે ઠાકોરજી જે દ્વારથી આવ્યા એટલે ના પાડી, ખબર ન પડવા દો. ચોર પગલે આવ્યા, આવીને આંખ મીચોલી, આંખ દાબી દીધી. યમુનાજી રાજી થઈ ગયા. ઠાકોરજી કે આજે કેવું જ નથી, હું કોણ છું. બે હાથે આંખ મીચોલી લીલા કરી અને બે હાથ બીજા પ્રગટ કર્યા કે ખબર ન પડે, કારણ કે સામનેજી યમુનાજીને તો દ્વિભુજનો જ ખબર હતી, પ્રેમ હતો. અને એ સ્વરૂપ એ દ્વારકાનાથજીનું, દ્વારકાધીશનું. તો આંખ મીચોલી લીલા છે. દુનિયામાં, વિશ્વમાં, બધામાં સૌથી પ્રાચીન સ્વરૂપ આ છે. આની સેવા બ્રહ્માજીએ કરી છે, મેઘનાદે કરી છે, વિભીષણે કરી છે, વશિષ્ઠએ કરી છે, કૌશલ્યા માતાએ કરી છે. એટલે રામ જન્મ હોય ને ત્યારે આ સ્વરૂપમાં નંદ ઉત્સવ થાય છે અને અભ્યંગ થાય. આ સેવા સૌથી પ્રાચીન સ્વરૂપ છે. તો આ સ્વરૂપની ઘણી બધી લીલાઓ. અને આ સ્વરૂપ એક દરજીના ઘરેથી ને શેઠને મળ્યું અને એ વલ્લભે પુષ્ટ કરી. મને એમ છે પુરુષોત્તમદાસ શેઠ, જો નામ હવે કાલે કન્ફર્મ કરીને, હવે નામમાં કદાચ ભૂલ થાય, 99% તો પુરુષોત્તમદાસ શેઠ જ છે. અને એ કાશીમાં બિરાજે. પેલો નંદ ઉત્સવ વલ્લભે કાશીમાં કર્યો અને કુવામાંથી બધા સ્વરૂપ આવ્યા, નંદ ને, યશોદા ને, વસુદેવ ને, દેવકી ને, વ્રજ ભક્તોને. એ કે અમે પાછા ન જઈએ. વલ્લભ કે કળિયુગમાં મારા વાલા ચમત્કાર ગણી લેશે, પુષ્ટિમાં ચમત્કાર નથી. તો આ દ્વારકાધીશનું સ્વરૂપ. તૃતીયલાલજી, બાલકૃષ્ણજી, જેનું બીજું નામ રાજીવ લોચન. રાજીવ એટલે કમળ, લોચન એટલે નેત્ર. જેના કમળ જેવા નેત્ર છે એવા રાજીવ લોચન છે. આની લીલાઓ ઘણી છે, પરંતુ અત્યારે કેવા બેસીએ તો પાછા 2-3 મહિના લીલામાં વયા જાય. પણ હવે નાની એક અનુસંધાન કહી દો કે ઠાકોરજીને એક વર્ષ ગુસાઈજી શ્રૃંગાર કરતા હતા.
તો ગુસાઈજીનો હાથ પકડીને કીધું ઠાકોરજી, मैं श्रृंगार नहीं करूंगा। अरे मारे वाला, नहीं काकाजी। अरे मौको तो राजीव लोचन जैसे नेत्र करवा दो। अरे એ કે કરાવી દઈશ, એ કેમ નહીં, રાજભોગ સુધી દર્શન થશે, પછી ઉથાપનના નહીં ખુલે। અરે કેમ, મારે એવા જ નેત્ર જોઈએ। અરે સોની મથુરામાં, રાજીવ લોચન ગોકુળમાં, હું અહીંયા, મારા વાલા મને વ્યવસ્થા કરતા અઠવાડિયું તો नहीं, मैं नहीं दर्शन, मैं उठापन में दर्शन नहीं दूंगा। मौको तो वही। गुसाईजी साक्षात पुष्टि पुरुषोत्तम, બધું જાણે। ત્યાં તો મારતા ઘોડે રાજીવ લોચનજી આવ્યા, બાલકૃષ્ણજી। लालन क्यों पधारे? मौको तो ठाकुर जी की याद आ गई। पाछळ मथुरन सोनी આવ્યા મારતા ઘોડે। તમે કેમ આવ્યા? એ કે લાલન મારતા ઘોડે આવતા હતા, મને ચિંતા થઈ કે કેમ ચિંતા ના, અને આટલો ઘોડો દોડાવે। ગુસાઈજી ઠાકોરજી સામું જોઈને મંદ મંદ ઉસકાયા, આપને લીલા હું સમજી ગયો। એ કે હવે જુઓ, 4 કલાકમાં અનોસરમાં રાજીવજી જેવા લોચન એટલે કે નેણ એટલે કે નેત્ર ઘડી શકાશે? એ કે ઘડી શકાશે, પણ શરત એ રાજીવ લોચને સામે બેસવું પડે, માપની ખબર પડે। એ કે કાંઈ વાંધો નહીં રાજીવ, પ્રભુ પ્રસન્ન રહેતા હોય તો હું તો તૈયાર છું। ઘડાઈ ગયા ને લઈ આવ્યા, ગુસાઈજીએ ધરાવ્યા, દર્પણ દેખાડવા ગયા। आंख बंद नहीं, मैं नहीं दर्शन, मैं नहीं दिखू। अरे काव भयो मेरे लाल, काकाजी जेना नेत्र आटला सुंदर छे एना जेवा नेत्र कराव्या, तो ए आवे तो एना नेत्र में जोईने हूँ कहूँ के मारा नेत्र बराबर एना जेवा छे के नहीं। गुसाईजी मंद मंद मुस्काया, न्योच्छावर करी। એટલે હું કહું છું ને, આ બધા સ્વરૂપોની અનેક લીલાઓ છે। અનેક એટલે હવે તમને પાછું જો એક વાત એમ થાય કે આ તો કેવી જ પડે। હવે દ્વારકાધીશ બાળ સ્વરૂપ નથી, કિશોર તો સામનેજી તો નથી આપણે કાંકરોલીમ દર્શન કરવા જાય ના, મારા વાલા છે। હવે બાલકૃષ્ણજીએ કહ્યું, કાકાજી તમે આટલું બધું મને સ્વરૂપ સુંદર પધરાવી દીધું દ્વારકાધીશનું, તો સામનેજી નહીં? ગુસાઈજીએ કહ્યું, આ કંકણ છે, એ માપનું બીજું કંકણ જેના હાથમાં હોય ને એ તારા ઠાકોરજીને સામને જે જા, વ્રજમાં મળશે। બાલકૃષ્ણજી તો આવ્યા, વ્રજમાં દરેક જગ્યાએ પધાર્યા, ક્યાંય સામનેજી ન મળ્યા। કંકણ લઈને ફરે, છેલ્લે ગુંજાવનમાં પધાર્યા, અને ત્યાં યમુનાજીમાંથી ને યમુનાજી સાક્ષાત પ્રગટ થયા, અને ઓલું કંકણ એમના હસ્તમાં હતું ને બીજું ધરાવ્યું। યહી મેરે ઠાકોર કે સામને જાય, 16 વર્ષના સુંદરી સુંદર લઈને પધારતા હતા। વ્રજવાસીઓ બગડાઈ કે એ કોને લઈ જાવ છો? यमुनाजी के मैं तो ठाकुर की ठकरानी हूं, मैं नहीं वाको बोला है। ए सामने जी द्वारकाधीश में भीतर बिराजे छे अने एनी सेवा वोजी बेटीजी भीतर में करे छे। मारा वाला दरेक स्वरूपनी अद्भुत अद्भुत लीलाओ छे। आ बधी आपणे 2-2.5 वर्ष पहला वर्णवेली छे। तो आवो द्वारकाधीशनुं स्वरूप काकरोली में रायसागर त्या बिराजे छे। एटले हवे द्वारकाधीशनी लीला ने विराम आपीए। घणी बधी लीलाओ एक नानी बात है, चलो काले कहीश बराबर। बोलो वल्लभाधीश की, हरिराय महाप्रभु जी की जय। वांग मुक्तावली एता वा देव मार्गे अस्मिन सूक्ष्म सिद्धांत संग्रह गुजराती। आ पुष्टि मार्ग में सिद्धांतों सूक्ष्म संग्रह करवामां आवे तो आटलो ज छे। हरिरायजी कहे छे आमां सिद्धांतो केवा भाव छे।
વલ્લભે સિદ્ધાંતો આપ્યા, સિદ્ધાંત મુક્તાવલી, સિદ્ધાંતના મોતીની માળા આપી દીધી. હવે મોતીને કેમ ગોઠવવા, કેમ પરોવા, કેમ થાક, કેમ મણકો, એ સૂક્ષ્મ વસ્તુ તમારે જોવાની. હવે આપણે શ્રૃંગાર કરીએ, ગરમી હોય, અત્યારે ભલે આમ વર્ષા ઋતુ, પણ ગરમી હોય તો આપણને જ આમ દાગીના નો સુહાય. લગ્નમાં જવું હોય ને તરત આપણે કહીએ, ના ના હું એક ચેન જ પહેરીશ, ઓલો સેટ નથી પહેરવો, બહુ ગરમી છે, અને સેલું નથી પહેરવું, સિલ્કની સાડી જ પહેરીશ. છે વર્ષા ઋતુ, હોવી જોઈએ ઠંડક, પણ નથી થઈ. તો પ્રભુને પણ આ સૂક્ષ્મ વિચાર કરવાનો કે મારા ઠાકોરજીને અત્યારે સોનાના નેવા નથી ધરાવવા, નાની મોતીની માળા ધરાવવા, નાના કર્ણફૂલ ધરાવવા, કે મારા પ્રભુને ગરમી ન થાય. તો આવા સૂક્ષ્મ, હવે આપણામાં તો એટલું આપ્યું છે કે જલ હોય સ્નાન કરાવવાનું, તો ગરમ છે તો ઠંડુ છે, આમ હાથ ન નંખાય. નખમાં મેલ હોય ને તો એ પાછો જળમાં જાય. પ્રભુ તો કોમળ છે એટલા, તો ગુસાઈજી શું કીધું, અહીંયા અડાડવાનું. એટલે વીંટી આપણે ના પાડે, વીંટી નહીં પહેરવાની. આ જો સવારે હું નાવ ત્યારે વીંટી કાઢી નાખું અને સેવા પહોંચી લઉં, માળાજી કરી લઉં, પછી વીંટી પહેરું. કારણ કે માળાજીમાં ફૂલ વ્રજ ભક્તો છે, તો વીંટી હોય તો વ્રજ ભક્તોને વાગે. તો ઠાકોરજીને જો બપોરે તમે પાપડ ધરાવો ને તો તળેલો આવે, કારણ કે ગોચારણમાં જાય તો પચી જાય. રાતના તળેલો પાપડ નો આવે, શેકેલો જ આવે. કેમ? રાતના પ્રભુ આરોગીને પોઢી જાય. આવો બધો સૂક્ષ્મ ભાવ છે ને, એ વલ્લભે આપણા પર છોડી દીધું છે. કે આપણે કોઈ મહેમાન આવ્યો હોય તો અંગત આવ્યા હોય તો આપણે શું બનાવીએ કે જમીને જ જાઓ. હવે દૂરના આવ્યા હોય તો ચા નાસ્તો, અને અમસ્તા પાડોશીના કોઈ પૂછવા આવ્યા હોય ને બેઠા હોય તો ચા. તો આપણી વિવેક બુદ્ધિ છે, તો ઠાકોરજીમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો અને પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો. હરિરાય મહાપ્રભુજી કી. શ્રી વલ્લભાધીશ કી. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે ભાગવતનું જે પ્રાગટ્ય, સમાધિ લઈ લીધી 3 વાર આચમન કરીને, ગઈકાલ આનું વિવરણ કર્યું. સરસ્વતી નદીના કિનારે પોતાના સ્થાનમાં, એટલે એકદમ કમ્ફર્ટેબલ હતા વ્યાસજી. આનું વિવરણ કાલે કર્યું. હવે આગળ, ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણિહિતે મલે અપશ્યત પુરુષમ પૂર્ણ માયામ ચ તદુપાશ્રયામ. અર્થ, ભક્તિ યોગથી શુદ્ધ થયેલા મનને સારી રીતે સ્થિર કર્યું. જો મન ચંચળ છે, મન એક સેકન્ડમાં અહીંયા સત્સંગ કરતા હોય ને તો અમેરિકા પહોંચી જાય. મનને કંટ્રોલ ન કરી શકો. મનને કોણ કંટ્રોલ કરે? મનમોહન. તો શું કે છે વ્યાસજી? તો ઠાકોરજીના જ્ઞાન અવતાર હતા, એટલે ભક્તિ યોગથી એમણે શુદ્ધ થયેલા મનને સારી રીતે સ્થિર કર્યું. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ તથા તેમને આધીન માયાના દર્શન થયા. હવે પ્રભુ પોતાની બધી માયાના દર્શન કરાવે છે. હવે પોતાની આખી લીલાના દર્શન કરાવે છે. કોને? વ્યાસજીને. કારણ કે હવે ઠાને લીધું હતું કે હવે મારા પ્રભુ જ મારા માટે સર્વસ્વ. અત્યાર સુધી તો દુર્યોધન આવતો હતો ને, શકુની આવતો હતો ને, ગાંધારી આવતી હતી ને, ભીષ્મય આવતા હતા. ના, હવે કોઈ જ નહીં. હા, માયા એટલે કીધું કે મારા પ્રભુની લીલામાં જે સંમિલિત હોય એનું વિવરણ કરીશ, પણ હવે બીજા કોઈ નહીં. હવે સુબોધિનીજી, જે મન વાયુ સ્થિર થાય તે યોગ માર્ગ છે. સ્થિર થઈ જાય ને, આમ સમાધિ લે ને એટલે બધું સ્થિર થઈ જાય. અને ભક્તિ માર્ગથી સ્થિર થાય તો નારદજીની જેમ ભગવાનની
જુઓ, યોગીઓ છે ને બધી ઇન્દ્રિયોને વશમાં કરી લે, જાણે શ્વાસ ન લેતા હોય, આંખો ના એમનું ફરકતી હોય, આમ એકદમ સ્થિર થઈ, આપણે એમ થાય બસ ગયા. તો એ યોગ આપણા માટે નથી. તો આપણા માટે અહીંયા કયો છે કે છે ભક્તિ માર્ગથી સ્થિર થાય તો નારદજીની જેમ ભગવાનની સ્ફૂર્તિ થાય. ઘણાય મને કે એટલે બેન તમે તબિયત નથી હારી, તમે ધ્યાન કરો, યોગ કરો. આપણે કોઈ ચર્ચા નહીં કરે, આપણે સેવા સ્મરણ સત્સંગ કરીએ ને, ધ્યાને આવી ગયું, યોગે આવી ગયો, યજ્ઞ આવી ગયો, ને તપે આવી ગયું, ને બધું આવી ગયું. આપણે કશું બીજું કરવાની જરૂર નથી. પણ આજે ને સમજાય અને સમજાય. આપણે યશકુંજમાં રહેતા ને, ઠાકોરજી આપણા ઘરે પધાર્યા હતા, ખબર? શ્રાવણ મહિનામાં. પછી આસો મહિનામાં ધનતેરસ આપણે રહેવાય, શ્રાવણ ભાદરવો આસો. ઠાકોરજીએ 3 મહિનામાં તો ઝૂંપડીમાંથી મેલ કરી દીધો આપણને. એને લીલા એ જાણે. હવે ત્યારે પેલા આઠમ કે દશેરાનો ખબર છે હવન કરતા હતા. એટલે આપણને કેવા આવ્યા કે તમે બે સૌથી નાના, તમારે હવનમાં બેસવાનું. મેં તો ભાઈ હવે ત્યારે આટલી બધી અન્યાશ્રયની બહુ ખબર નહોતી પડતી, પણ એટલી ખબર પડતી હતી કે આપણાથી માતા મહાદેવને ન મનાય. એટલે મેં કીધું ભાઈ મારે મેળ નહીં પડે. પછી પાછા હાંજે આખી સોસાયટી એવી કે ના તમારે બે. મેં કીધું હવે ના કેમ પાડવી, પણ જો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને તો એનો રસ્તો એ કાઢી જ દે. હવે મારો ત્રિલોકનો નાથ ઘરે બેહાડે ને હું તમે પછી જે બેન હતા ને એક મૂળ ઓલા એને અંદર બોલાવ્યા. ભાઈ મારો મહિનો પૂરો થાય છે. એ કે ના સાચી વાત, હો સાચી વાત. બહાર આવીને કે ના ઈલાબેન ના અનુકૂળ નથી. એ કે પણ એ કે હું કહું છું એ બરાબર. હવે એ કે ફાઈનલ. જુઓ તમારા ઘરે ઠાકોરજી પધારે ને પછી બધી સાનુકૂળતા સસાનુકૂળતા એ કરે. હા પણ તમારે બગાડ થવો હોય, તમારે બેસવું હોય, ઠાકોરજી કે જા અત્યારે પડ ખાડામાં, મારે કાંઈ લેવા નહીં તો દેવા. ઘણા ઠાકોરજી પધરાવે ને પછી નવરાત્રિમાં બહુ મારો ફોન આમ ઈલાબેનોમાં નિવેદ થાય છે. પછી કાર્તક મહિનામાં આવે અમારા પૂર્વજો. મેં કીધું વિરાટ સ્વરૂપના દર્શન કરો, બધા સ્વરૂપ અંદર આવી જાય છે, કાંઈ કરવાની જરૂર નથી. શરૂઆતમાં બધાને બીક લાગતી હતી, પછી ઈલાબેન આમ થશે તો અમારે તો ઓલા દાણા નાખે, નિવેદ પહોંચ્યા કે નહીં. મેં કીધું હવે દાણા નહીં, હવે રાણા ઘરમાં છે, હવે આપણે આનંદ જ કરવાનો. અને હવે એ બધાય રાજી છે, બધાય રાજી છે કે ઈલાબેન માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો અહીંયા તે ભક્તિ યોગ પરથી કહ્યું છે, મન ભક્તિ યોગથી સ્થિર કર્યું એટલે નિષ્કામ હતું. એટલે જો કોઈ ઈચ્છા નહોતી મનને, એટલે નિર્મળ થયું. આપણે સેવા કરતા હોય તો અંદર કેટલી ભયરી હોય. આજે ડિસ્પેન્સરી દવા લેવા જવું છે, હજી મારે ફિઝિયોથેરાપીમાં જવું છે. જુઓ પ્રભુ સાક્ષાત સામે બિરાજે તો મન સ્થિર નથી. આનું મન કેવું હતું? નિષ્કામ હતું, એટલે નિર્મળ થઈ ગયું. એ મન દ્વારા જે જોયું તે અપશ્યત વગેરે પદથી કહે છે. વ્યાસીએ શું જોયું? સમાધિમાં સાકારમ બ્રહ્મ શુદ્ધમ હિ માયા તત્ક્ષિપ્રુતતમા તથા સર્વત્ર સમો સાક્ષાત ભક્તિ મોક્ષિકા. હવે જે જુએ છે એનું વર્ણન કરે છે. બ્રહ્મ સાકાર અને શુદ્ધ છે. વલ્લભે શેની સ્થાપના કરી? સાકાર બ્રહ્મવાદની. તેની ઉત્તમ શક્તિ માયા છે. તે માયા વડે સર્વ સ્થળે સારી રીતે મોહ થાય છે અને પ્રભુની સાક્ષાત ભક્તિ તે માયાથી છોડાવનારી છે. ગમે એટલું આપણને પેલું હોય, પણ સાક્ષાત ઠાકોરજી જ્યારે સર્વસ્વ આપણી માથે બિરાજે, ધીમે ધીમે આપણે માયા ઓછી થતી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ વ્યાસીએ સમાધિમાં જો, આ બધું સમાધિ ભાષા છે, ઓથેન્ટિક છે, કોઈ કપડ કલ્પિત નથી. તેમજ પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. બસ હવે ભાગવતની શરૂઆત. ઠાકોરજી હવે બધું જે લીલાનું દર્શન કરાવશે એ જ લીલાનું વર્ણન વ્યાસજી કરે છે અને હું તમે વાંચીએ છીએ. ઘણા ભગવદી પાસેથી મેં એવું સાંભળ્યું
કે ભાગવતમાં પ્રભુના અડધા ક્ષણની લીલા વર્ણવી છે. તો કેટલી લીલાઓને કેવું હશે? અડધી લીલામાં આપણામાં આમ અંદર રસ બોળ થઈ જાય, તરબોળ થઈ જાય. તેમને પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. મૂળ શ્લોકમાં પુરુષમ પદ મૂક્યું છે. પુરુષમ પુરા આસમ એટલે કે બધાથી પહેલા રહેલો એવું વ્યુત્પત્તિથી જ પુરુષોત્તમ સમજાય. જો બધાને પુરુષોત્તમ ના સમજાય. કૃષ્ણ બધાને ગમે, પણ પુષ્ટિ પુરુષોત્તમ તો જેને વલ્લભે વરણ કર્યું હોય ને એને સમજાય, બધાને ના સમજાય. બધાને સમજાય એવો છે જ નહીં. જેને વલ્લભ સમજાવે ને એને સમજાય. અને વલ્લભ બધાને જે સામાન્ય કહેવાનું હોય કે, પણ મને ને તમને સમજાવી દે એટલે સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો અનારી હે. માટે પૂર્ણમ પદ મૂકવાની જરૂર ન હતી. એવી શંકા થાય એની નિવૃત્તિ માટે કહે છે કે પૂર્ણમ પદ અહીં જણાવવા માટે મૂક્યું છે કે ભગવાન જીવોના સમુદાયો અથવા કરોડો બ્રહ્માંડોથી પ્રાપ્ત છે. ઠાકોરજીમાં કરોડો બ્રહ્માંડ બિરાજે છે. એવા પૂર્ણ પુરુષોત્તમના વ્યાસજીવે દર્શન કર્યા. તેમજ માયામ ચ તદુપાશ્રયમ ભગવાન જ જેનો એકમાત્ર આશ્રય છે એવી માયાને પણ જોઈ, તેમજ માયાના કાર્યને પણ જોયું. જો માયા બે જાતની હોય, યોગ માયા ને પેલી માયા. આ ભગવાન સિવાય બીજા કોઈને ઓળખતી નથી. એટલે હવે ભગવાન જે કાર્ય કહેશે એ માયા કરે. હવે દાખલા તરીકે દસમ સ્કંધમાં આવશે કે માયાને, યોગ માયાને પ્રભુએ આજ્ઞા કરી કે શંકરસણ એટલે કે દાઉજીને દેવકીજીના ગર્ભમાંથી ગોકુળમાં રોહિણીજી રહે છે એના ગર્ભમાં તું ટ્રાન્સફર કરી દે. તો આ કાર્ય કોણે કર્યું? યોગ માયાએ. યોગ માયા કોને આધીન છે? ઠાકોરજીને. તો પેરેલલ આ લીલા ચાલશે. અને આની અંદર જો છેલ્લું કે છે એવી માયાને પણ જોઈ અને તેમજ માયાના કાર્યને પણ જોયું. આ તો મેં એક દાખલો આપ્યો. હવે માયા અને ઠાકોરજી પેરેલલ ચાલશે અને એ આનંદ આપણે બધા જીવીએ ત્યાં સુધી લેશું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. भी कुंड पे आनंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे दंडवत प्रणाम. नीलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. श्री वल्लभनाथ चंद्र कटाविन सब जुग माया अंधेरो भरोसो दृढ़ई न चरण केरो साधन और नहीं आ कलयुग में जासो निवेरो सूर का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण
રઢાઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.